સુરતની ગજેરા સ્કૂલનો મામલો વધુને વધુ ચર્ચામાં જાગી રહ્યો છે। સુરતની ગજેરા સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીનીને સ્કૂલ વાન ચાલકે અડફલા કરી આ સમગ્ર બાબત બહાર આવતા જ પોલીસ થાણામાં આ આખો મામલો ગયો છે। જો કે ગજેરા સ્કૂલના સંચાલકોએ આ સ્કૂલ વાન ચાલકને પોલીસના હવાલે કરી દીધો છે। ધોરણ 1માં અભ્યાસ કરતી આ માસૂમ બાળકી પર સ્કૂલ વાન ચાલકે અડફલા કર્યા હતા। ધોરણ 1માં અભ્યાસ કરતી હતી અને આ નાનકડી બાળકી પર સ્કૂલ વાન ચાલકે અડફલા કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। પરિવારજનોએ શાળા પર હોબાળો મચાવ્યો હતો। શાળા સંચાલકોનું કહેવું છે કે આમ તો આ આખો મામલો સ્કૂલ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ તેમ છતાં શાળાના જવાબદારી મુજબ શાળાએ આ સ્કૂલ વાન ચાલકને પોલીસના હવાલે કરી દીધો છે। કતારગામની આ ઘટના છે। વીટીવી સંવાદદાતા સુરતથી જોડાઈ ગયા છે પ્રજ્ઞેશ વ્યાસ, તેઓ પાસેથી કેટલીક અપડેટ મેળવીએ। પ્રજ્ઞેશ, ખાસ કરીને આજે આખો મામલો છે ગજેરા સ્કૂલનો, આ મામલો અત્યારે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। આ શાળા સંચાલકોએ કાર્યવાહી શું કરી છે, કેવા પ્રકારથી તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પોલીસ કાર્યવાહી અત્યારે શું કરી રહી છે આ સ્કૂલ વાન ચાલક વિરુદ્ધ? બિલકુલ, આ જે ઘટના છે આજે સવારની છે, જ્યારે ધોરણ 1માં ભણતી માસૂમ વિદ્યાર્થીનીએ સ્કૂલે જવાની ના પાડી ત્યારે તેના પરિવારજનોએ એ વિદ્યાર્થીને સમજાવીને પૂછ્યું કે કેમ તું ના પાડે છે, જેથી તે વિદ્યાર્થીનીએ રોતા રોતા તેની માતાને જણાવ્યું હતું કે તેના સ્કૂલ વાન ચાલક જે છે તે અંકલ એને હેરાન કરે છે અને ગમે ત્યાં અડે છે, જેથી એના પેરેન્ટ્સ છોકરીને લઈને સ્કૂલના પ્રિન્સિપલની સ્કૂલમાં ઘૂસી આવ્યા હતા અને પ્રિન્સિપલને રજૂઆત કરી હતી। અને આ સમગ્ર મામલો મોટી હાલતમાં એટલા માટે થયો કે સ્કૂલ જે પેરેન્ટ્સ હતા તેમને અન્ય પેરેન્ટ્સોને પણ જાણ કરી હતી કે સુરેન્દ્ર તિવારી નામનો જે વાન ચાલક છે તે વિદ્યાર્થીનીઓ સાથે અડફલા કરે છે। જ્યારે સ્કૂલ વાન ચાલકને પ્રિન્સિપલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે પ્રિન્સિપલે પોતાની જવાબદારી સમજીને પોલીસને બોલાવ્યા હતા અને સુરેન્દ્ર તિવારીને પોલીસના હવાલે કર્યા હતા। પરંતુ સુરેન્દ્ર તિવારીને જ્યારે સ્કૂલમાંથી બહાર લઈ જવામાં આવ્યો ત્યારે વાલીઓના રોષનો ભોગ તેને બનવું પડ્યો હતો અને વાલીઓ તેની પર તૂટી પડ્યા હતા। જેમ તેમ કરીને પોલીસે સુરેન્દ્રને બચાવીને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા। એટલે જે બાળકી છે તેના પરિવારજનો અત્યારે પોલીસ સ્ટેશનમાં છે અને તેઓ પોલીસ ફરિયાદની તજવીજ આગળ વધારી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ સુરેન્દ્ર તિવારીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી પ્રજ્ઞેશ, ખાસ કરીને અત્યારે પોલીસના હવાલે આ સ્કૂલ વાન ચાલકને કરવામાં આવ્યો છે, તેને પોતાના બચાવ પક્ષમાં કોઈ વાત કરી છે ખરી પોલીસ સામે? અને સાથે જ હવે જે આ પરિવારજનો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ શાળામાં ભણતા જે બાળકોના વાલીઓ છે, તેઓ શું ઈચ્છી રહ્યા છે? આ શાળા પાસે માંગ શું કરી રહ્યા છે? તેઓની માંગણી શું? બિલકુલ, અમે પ્રયત્ન કર્યો હતો વાલીઓ સાથે વાત કરવાનો, તેમને ઓન કેમેરા આવવાની તો ના પાડી દીધી હતી, પરંતુ તેમનું કહેવું એટલું હતું, તેમને પ્રિન્સિપલને પણ એ જ રજૂઆત કરી છે કે સ્કૂલનું જે ટ્રાન્સપોર્ટેશન છે તે સ્કૂલ પોતાના હાથમાં લઈ લે, જેથી તમામ ડ્રાઈવર ક્યાંથી આવે છે, શું આવે છે, વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે ટાઈમ ટુ ટાઈમ પહોંચાડે છે કે નહીં, તે તમામ મોનિટર સ્કૂલ દ્વારા કરી શકાય। પરંતુ સ્કૂલ દ્વારા પણ એ વસ્તુનો વિચાર કરવામાં આવી રહ્યો છે કે જે અત્યારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે તે પ્રાઇવેટ રીતે બહારથી ચાલે છે, તેને સ્કૂલ પોતાના હાથમાં લેવાનું વિચારી રહી છે અને જે વાલી છે તે ચોક્કસપણે આ સુરેન્દ્ર તિવારી સામે પગલાં ભરવાની માંગ પોલીસ સમક્ષ કરી રહ્યું છે। જી પ્રજ્ઞેશ, ખાસ કરીને ઘણી એવી પ્રાઇવેટ સ્કૂલ હોય છે જેમાં ટ્રાન્સપોર્ટેશન ફીમાં જ ઇન્ક્લુડ હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક જે બાળકોને ઘરેથી શાળાએ લઈ જવાનું જે ટ્રાન્સપોર્ટેશન હોય છે એ આખી જવાબદારી સ્કૂલ સંચાલકો દ્વારા લેવામાં આવતી હોય છે, સ્કૂલ દ્વારા આ તમામ રિસ્પોન્સિબિલિટી નિભાવાતી હોય છે। જે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનથી પોતાના બાળકોને મોકલે છે, ખાસ કરીને હવે આ જે શાળા સંચાલકો હોય, ન ફક્ત ગજેરા સ્કૂલના પરંતુ કોઈ પણ શાળા હોય જે આ સ્કૂલમાં પ્રોવાઈડ નથી કરતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, તે લોકોની શાળાવાળાને શું માંગ છે વાલીઓની? જે બિલકુલ, જે પ્રમાણે અમે જ્યારે સૌથી પહેલા પ્રિન્સિપલને મળ્યા શ્વેતા પરિહારને, ત્યારે અમને એ જ સવાલ કર્યો હતો કે જો સ્કૂલની જવાબદારી બને છે, કારણ કે જે પણ ટ્રાન્સપોર્ટેશન હોય છે વિદ્યાર્થીઓને લાવવા જવાનું તે સ્કૂલ દ્વારા સંચાલન કરવામાં આવતું હોય છે, તેની ફી પણ સ્કૂલ દ્વારા વસૂલવામાં આવતી હોય છે, પરંતુ ગજેરા સ્કૂલ દ્વારા આ ટ્રાન્સપોર્ટેશનને સ્કૂલથી અલગ રાખવામાં આવ્યું હતું અને પ્રાઇવેટ વાનવાળા અને પ્રાઇવેટ રિક્ષાવાળા આ પ્રકારનો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપતા હતા, જેથી કરીને સંચાલકોને દ્વારા વાલીઓની એ જ રજૂઆત હતી કે તમે તાત્કાલિક ધોરણે સમગ્ર ટ્રાન્સપોર્ટેશન પોતાના હાથમાં લઈ લો, જેથી પ્રિન્સિપલે પણ એ જ વસ્તુ કહી હતી કે અમે સંચાલકો સમક્ષ આ વાત મૂકીશું અને આગામી સમયમાં જ્યારે મીટિંગ થશે ત્યારે ચોક્કસ આ બાબતે નિર્ણય લેવામાં આવશે। જી પ્રજ્ઞેશ, સમગ્ર માહિતી માટે આપનો આભાર।